હાય, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું તમને પાછલા વર્ષના JEEના પેપરના ક્વેશ્ચન્સ એક ચેપ્ટર વાઇઝ તેમજ એક ટોપિક વાઇઝ કરાવીશ, જેના થ્રુ તમે તમારી JEEની તૈયારી ટોપિક વાઇઝ સારી રીતે કરી શકો. તો ચાલો શરૂ કરીએ. તો તમે જોઈ લીધું હશે કે આજનો આપણો ટોપિક છે સમાંતર શ્રેણી. તો આજે આપણે જોઈશું સમાંતર શ્રેણીમાં સમાંતર શ્રેણીને 2019 અને 20 આ 2 વર્ષમાં JEEના પેપરમાં સિક્વન્સ એન્ડ સિરીઝમાંથી સમાંતર શ્રેણી એટલે કે એરિથમેટિક પ્રોગ્રેશનને રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન્સ હતા તે આજે જોઈશું. જો આજના ભાગમાં નહીં આવે તો આજે એને 2 ભાગમાં કે 3 ભાગમાં ડિવાઈડ કરીને જોઈશું, એવું પણ પોસિબલ છે. એટલે જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીં ઇંગ્લિશમાં ક્વેશ્ચન તમને દેખાશે, જેનું હું ગુજરાતી ટ્રાન્સલેટ કરીને પણ સમજાવીશ કે જેથી તમને ખ્યાલ આવે ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે અને પછી સોલ્યુશન સમજાવીશ. The common difference of AP B1 B2 up to BM is 2 more than the common difference of AP A1 A2 up to AN. એટલે એવું કીધું છે આ એક સમાંતર શ્રેણી AP છે, એરિથમેટિક પ્રોગ્રેશન એક AP છે, તેનો જે કોમન ડિફરન્સ છે અહીંયા અંડરલાઇન કરી દઈએ. કોમન ડિફરન્સ 2 મોર. ઓકે, આના કોમન ડિફરન્સ કરતાં આનો કોમન ડિફરન્સ 2 જેટલો વધારે છે. ઓકે, તો પહેલાં તો એક કામ કરીએ, આપણે ધારી લઈએ કે A1 જે વેલ્યુ છે, તો આ A1 A2 A3 અપ ટુ AN આ પહેલી જે શ્રેણી છે તેનો જે કોમન ડિફરન્સ D છે, તેની કમ્પેરમાં જે B1 B2 અપ ટુ BN BM એમ પદો છે તેમાં જે સામાન્ય તફાવત આવે એટલે કે કોમન ડિફરન્સ જે આવશે તો D+2 જેટલો એટલે કે 2 જેટલો વધારે આવશે. અને આ શ્રેણી માટે પ્રથમ પદ A1 થઈ ગયો અને દ્વિતીય પદ B1 થઈ ગયો. દ્વિતીય પદ નહીં, આ બીજી સિરીઝ માટે પ્રથમ પદ થઈ જશે B1. ક્વેશ્ચન આગળ જોઈએ. ક્વેશ્ચનમાં શું કીધું છે? ક્વેશ્ચન આગળ જોઈએ. ઇફ A40 ઇઝ ઇક્વલ ટુ -159 -159, A100 ઇઝ ઇક્વલ ટુ -399 એન્ડ B100 ઇઝ ઇક્વલ ટુ A70, ધેન B1 ઇઝ ઇક્વલ ટુ, એટલે 2 પદો આપેલા છે, આ જે પહેલી A વાળી સિરીઝ છે તેના, બરાબર, અને B100 ઇઝ ઇક્વલ ટુ A70, એ બંને વચ્ચેનો સંબંધ આપેલો છે. તો એક વસ્તુ ક્લિયર છે કે જો આ શ્રેણી છે A1 A2 અપ ટુ વાળી, એના 2 પદ આપ્યા તો આપણને A એટલે કે પ્રથમ પદ અને D એટલે સામાન્ય તફાવત મળી શકે. તો D માટે પહેલાં વાત કરીએ તો A40 -159 છે અને A100 -399 છે. તો એના માટે સીધું સૂત્ર આપણને ખબર છે, D ઇઝ ઇક્વલ ટુ AM - AN બાય M - N. ઓકે, આ ડાયરેક્ટ સૂત્ર યુઝ કરી શકીએ. માર્ક કરી દઉં અહીંયા આવી રીતના. ઓકે, જે ડાયરેક્ટ 2 પદ આપેલા હોય કોઈ શ્રેણીના તો એના પરથી આપણને સામાન્ય તફાવત D ડાયરેક્ટ મળી શકે. તો જોઈએ, -399 + 159, આ પ્લસ કેમ થશે? તો કેમ કે આ -159 છે તો અહીંયા બાદ બાકી થશે એટલે માઇનસ પ્લસ, એટલે +159 બાય 100 - 40, 100મું પદ છે અને 40મું પદ છે. તો 100 - 40 એટલે થઈ જશે 60, ઉપર થશે -240 એટલે -240/60 એટલે એ થઈ જશે આપણું સામાન્ય તફાવત D -4. એનો મતલબ કે જે પ્રથમ શ્રેણી છે તેનો D થઈ ગયો -4, તો આનો D -4 હોય તો આનો D -4 + 2 એટલે -2 થઈ જશે. ઓકે, -2 થશે. આગળ જોઈએ. હવે એની વેલ્યુ લાવી છે. જો Dની વેલ્યુ મળી ગઈ તો આ 2માંથી કોઈ પણ એક પદનો યુઝ કરીને આપણે એની વેલ્યુ લાવી શકીએ. તો હું આ પ્રથમ પદનો યુઝ કરું છું, એટલે કે આ જે A40 આપેલું છે તેનો યુઝ કરું છું. તો -159 ઇઝ ઇક્વલ ટુ A1 + 39 - 4, એટલે કે 40મું પદ છે તો અહીંયા 39 આવવાનું, સામાન્ય તફાવત -4 છે અને 40મું પદ કયું છે? -159. તો -159 A1 એટલે પ્રથમ પદ એઝ ઇટ ઇઝ, આનો ગુણાકાર કરીએ તો -156 થશે. પહેલી બાજુ લઈ જઈએ તો +156 એટલે A1ની વેલ્યુ -થી થઈ જશે. એટલે આ શ્રેણી માટે મને પ્રથમ પદ પણ મળી ગયું A1 -3. પ્રથમ પદ પણ છે, સામાન્ય તફાવત પણ છે. બીજું, જે બીજી શ્રેણી છે તેના માટે સામાન્ય તફાવત પણ આપણને ખબર પડી ગઈ કે -2. ઓકે, તો મને શોધવાનું શું કીધું છે આપણને અહીંયા? ધેન B1 ઇઝ ઇક્વલ ટુ, એટલે B1ની વેલ્યુ એટલે કે બીજી શ્રેણીનું પ્રથમ પદ. તો આપણને આ રિલેશન આપેલો જ છે બંને વચ્ચેનો, જેના પરથી એ જવાબ મળી જશે. તો જોઈએ કે B100 ઇઝ ઇક્વલ ટુ A70, તો B100 એટલે B1 + 99
-2 ઇન્ટુ -2. ઓકે, આ ડી ક્યાંથી આવ્યો એ તો ખ્યાલ આવી ગયો. એ 70 એટલે -3 + 69 - 4. તો આનો ગુણાકાર કરીએ 69 - 4 એટલે 198. સોરી, એ -276 થશે અને આ +99 - 2, તો એ ગુણાકાર -198 થાય. સામેના ભાગે જશે એટલે +198, એટલે ડાયરેક્ટ આ સ્ટેપ લખેલો છે. અને -3 આનું સાદુરૂપ આપીએ તો B1 ની વેલ્યુ આપણને મળી જશે -81. એનો મતલબ આપણને જે જવાબ જોઈએ છે તે આપણો જવાબ થઈ જશે C -81, એટલે B1 ની વેલ્યુ થશે -81. ઓકે, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે સપ્ટેમ્બર 6, 2020 ની સેકન્ડ શિફ્ટમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હવે. શું કીધું છે? ઇફ 3 sin 2 alpha -1, 14 and 3 4 2 sin 2 alpha are the first three term of an AP. સમાંતર શ્રેણીના પહેલા 3 પદ છે ફર્સ્ટ 3 ટર્મ ફોર સમ આલ્ફા, એટલે આલ્ફાની કોઈક પર્ટિક્યુલર વેલ્યુ માટે, કોઈક હશે થોડાક આલ્ફાની માટે, સમ આલ્ફા. ઓકે, ધેન ધ સિક્સ્થ ટર્મ ઓફ એપી, આનું છઠ્ઠું પદ શોધવાનું છે. સિક્સ્થ ટર્મ A6, એટલે A6 માટે મને ફર્સ્ટ ટર્મ જોઈએ, પહેલું પદ 5 સાથે કોમન ડિફરન્સનો મલ્ટિપ્લિકેશન. ઓકે, હવે તો કામ કરીએ. તો મને તો એટલું ખ્યાલ આવી ગયા, પહેલો બીજો ત્રીજો 3 પદ સમાંતર શ્રેણીમાં આવ્યા. તો 3 પદ સમાંતર શ્રેણીમાં આવ્યા તો ABC સમાંતર શ્રેણીમાં હોય તો આપણને ખ્યાલ છે કે twice B = A + C. આવું ધ્યાન રાખવાનું, 2B = A + C. તો એ જ રૂલ મેં અહીંયા અપ્લાય કરજો. 2 × 14 એટલે 28, 3 2 sin 2 alpha -1 + 3 4 2 sin 2 alpha. આ છે, તો એમાંથી પહેલાં તો આ 3ની ઘાત જે અલગ અલગ દેખાય છે -1, આ 4 તેને પહેલાં તો વ્યવસ્થા કરી દઈએ. એટલે કે જો આ ઘાતને અલગ કરવી છે તો આધાર સરખો, એટલે 3 sin 2 alpha અલગ અલગ આધાર આપી દઈએ, બેઝ અલગ અલગ આપી દઈએ તો 3 -1 આ થઈ ગયું. એટલે 3 -1 છેદમાં જાય એટલે 3 થઈ ગયું. સેમ વસ્તુ અહીંયા થશે 3 4 ને 3 -2 sin 2 alpha, તો -2 sin 2 alpha ને છેદમાં મોકલીએ તો +2 sin 2 alpha થઈ જાય. એટલે જે માઇનસ કરીને જે પદ છે તેને 3 એ બંનેને છેદમાં આપી દીધું બંને પદ માટે, કે જેથી સમજવામાં ઇઝી પડે. તો અહીંયા દેખાય છે મને 3 2 sin 2 alpha, અહીંયા પણ દેખાય 3 2 sin 2 alpha. તો આને આપણે કહી દઈએ T. કંઈક ધારી લીધું કે પદ નાનું થઈ જાય તો ઇઝીલી કામ થાય, તો T ધારી લીધું. તો આ થઈ ગયું T/3, પેલું 81/T થઈ જશે બીજું પદ. તો એને સાદુરૂપ આપીએ તો અહીંયા જમણી બાજુ જો તો આ T² ગુણાશે, ક્રોસ ગુણાકાર કરીએ એટલે આ T², આ બાજુ ગુણાય એટલે 243 / 3T થઈ ગયું. એ 3T ને સામે ગુણાકાર આપશું 28 સાથે. તો 28 સાથે ગુણાકાર આપીએ. ઓકે, તો 28 સાથે ગુણાકાર આપીએ 3T નો તો 84T થશે અને જમણી બાજુ રહેશે T² + 243 એટલે. તો હવે 84T ને પેલી બાજુ લઈએ રાઇટ હેન્ડ સાઈડ પર જમણી બાજુ, એટલે T² - 84T + 243. ઓકે, આ થઈ ગયું આખું પદ. હવે 243 ને એવા અવયવ પાડવાના જે મને 84 આપે. તો 243 એટલે 81 × 3 એ પોતે જ એવી વેલ્યુ. તો આનો સરવાળો કરો 81 + 3 તો 84 થાય. એટલે મેં T - 81 T - 3 લખ્યું. તો આ બેનો ગુણાકાર 0 થાય છે. તો ગુણાકાર 0 થાય છે એનો મતલબ Tની વેલ્યુ -81 હશે और Tની વેલ્યુ 3 હશે. તો T શું હતું? તો કે T હતું આપણે 3 2 sin 2 alpha. તો 3 2 sin 2 alpha તો 3 4. ઓકે, અને આ બાજુ 3 2 sin 2 alpha એટલે 3 1 થઈ જશે. આ વેલ્યુ આપણી 3 થઈ જશે. જરાક ઝૂમ કરી દઉં તો વ્યવસ્થિત દેખાય. 3 2 sin 2 alpha = 3 4. 3 2 sin 2 alpha એટલે 3 1. એટલે 2 sin 2 alpha = 1 થઈ શકે. આ બાજુ 2 sin 2 alpha 4 નહીં થાય. કેમ? તો કે સરખાવો તો 2 કટ થઈને 2 થઈ જાય. એટલે sin 2 alpha ની વેલ્યુ 2 આવે, જે શક્ય નથી. કેમ કે સાઇનની મેક્સિમમ વેલ્યુ 1 અને મિનિમમ વેલ્યુ -1 જ મળી શકે. એટલે આ શક્ય નથી આ પ્રકારનું રિઝલ્ટ. તો આ બાજુ 2 sin 2 alpha એટલે 1 થઈ ગયું. પહેલું આ ધ્યાન રાખો. 1 ને પેલી બાજુ લઈ જાઓ તો 2 sin 2 alpha -1 એટલે 0 થઈ જશે. એટલે આવું થશે.
તો હવે આપણને તો શ્રેણી કયું પદ જોઈએ તેની વાત કરીએ તો મને જોઈએ પ્રથમ પદ એ, બીજું પદ તો 14 આપેલું જ છે. સામાન્ય તફાવત જોતો હોય તો 14 - a કરીશ એટલે મળી જશે. તો હું શું કરીશ, આ જે શ્રેણી છે પહેલી તેમાં 2 sin 2 alpha -1 ની જગ્યાએ વેલ્યુ મૂકીશ. કઈ વેલ્યુ આવશે? એ આવશે 0. જોઈ શકો તમે 2 sin 2 alpha -1 એટલે 0. તો 3 ની ઘાતમાં 0 એટલે 3 એટલે 1. એટલે આપણું પ્રથમ પદ થઈ ગયું 1, બીજું પદ થઈ ગયું 14 અને એપીમાં છે એટલે કંઈ વિચારવાની જરૂર નથી. એટલે 1 અને 14 આગળ ચેક કરવું હોય તો આ ચેક કરી શકો, બાકી કંઈ જરૂર નથી. તો પહેલું પદ મળી ગયું A1, ડી મળી જશે 14 - 1 એટલે 13 એટલે 13 મળી ગયું. એટલે A6 સિક્સ્થ ટર્મ જોઈએ તો 1 + 5 × 13 એટલે એ થઈ જશે 66 ટોટલ. એટલે આપણો છઠ્ઠો પદ અહીંયા ક્વેશ્ચનમાં આન્સર આવશે, આપણને મળશે 66. ઓકે, આ રીતે સમ સોલ્વ કરવાના રહેશે. નેક્સ્ટ. ઓકે, શું કીધું છે ક્વેશ્ચનમાં જોઈએ. ઇફ ધ સમ ઓફ ફર્સ્ટ 20 ટર્મ્સ. ઓકે, પહેલાં 20 પદોનો સરવાળો. આ સિરીઝ આપેલી log x બેઝ 7/1/2, log x બેઝ 7/1/3, log x બેઝ 7/1/4. એટલે બેઝ ચેન્જ થાય છે, બાકી તો log x જ રહી છે. ઇઝ 460. એટલે કે 20 પદોનો સરવાળો 460 છે. S20 અહીંયા છે 460. ધેન x ઇઝ ઇક્વલ ટુ, એક્સની વેલ્યુ કેટલી થશે? આપણે x એવો શોધવાનો છે કે જેના માટે 20 પદોનો સરવાળો 460 થાય. તો અલગ અલગ ઓપ્શન દેખાય. 7/2, 7/1/2, e², 7/46/21. તો વિચારીએ તો આપણને S20 એટલે 20 પદો આવી રીતના જ આપેલા છે. 7/1/2, 7/1/3, 7/1/4 આવી રીતના બેઝ ખાલી ચેન્જ થાય છે. તો હું ખાલી એક પદ લઈને પહેલાં સાદરૂપ આપીને વિચારી જોઈએ કે log x 7/1/2 છે. તો પહેલાં તો આ જે બેઝ છે તેને અલગ લખી શકીએ, એટલે કે log x / log 7/1/2. આ પ્રોપર્ટી ખબર હોય. log a બેઝ b, તો log a / log b, બરાબર. આ ગુણધર્મ ખબર હોવી જોઈએ. log a બેઝ b, તો log a હોલ ડિવાઈડ બાય log b લખી શકીએ. પછી નેક્સ્ટ જોઈએ. અહીંયા દેખાય છે log 7/1/2, ઘાતમાં 1/2 છે. 1/2 જે ઘાતમાં હોય તો ઘાત આગળ આવે, એટલે log a હોલ રેઝ ટુ b, તો b log a. આ રીતે આપણે લખી શકીએ. તો log a રેઝ ટુ b, તો b log a. તો 1/2 અહીંયા આગળ લખી શકાય અહીંયાથી હટાવીને. તો 1/2 એટલે છેદનો છેદ અંશમાં, ડિનોમિનેટરનો ડિનોમિનેટર ન્યુમરેટરમાં આ ચેન્જ થઈ જશે. એટલે આ 2 અહીંયા આવી ગયું. એટલે 2 log x / log 7. 2 ને અહીંયા ઉપર ચડાવી દઈએ તો આ થઈ ગયું log x², અને બેઝ 7 પાછું લખી દીધું રિવર્સમાં, કેમ કે log x² થઈ ગયું તો log અહીંયા x² આવી ગયું. log x² / log 7, તો એને લખી શકીએ log x² બેઝ 7. એટલે આ ખ્યાલ આવી ગયો. તો પહેલું પદ જે હતું 7/1/2 બેઝવાળું, તેનું આવ્યું x² બેઝ 7 જ રહ્યું. તો એવું હું બધા માટે જ કહી શકું. એનો મતલબ કે 7/1/n હોય તો log x/n બેઝ 7 લખી શકીએ. આના પરથી આવું ખ્યાલ આવ્યો. 1/2 ની જગ્યાએ 1/3 હોતે તો અહીંયા 3 આવતે, અને 3 હોતે તો ઘાતમાં જઈને 3 જ થતે. એટલે સેમ છે. તો આ બધા જ પદની જગ્યાએ ઉપર તમે જોઈ શકો ક્વેશ્ચનમાં 7/1/2, 7/1/3, 7/1/4 તેમાંથી રેઝ ટુ હટાવીને એક્સની પાવરમાં આવી દીધું, એટલે કે x², x³ અપ ટુ x/21 જશે. આ કેવી રીતના 21? તો કે થોડુંક વિચારો કે 20 ટર્મ કીધા છે, 20 પદ કીધા છે. પહેલા પદની શરૂઆત 1/2 થી થાય છે, બીજો પદ 1/3, ત્રીજું પદ 1/4, તો 20મું પદ 1/21. એટલે અહીંયા લાસ્ટ ટર્મ આવશે log 7/1/21 અને બેઝ x. ઓકે, 1/21 એટલે અહીંયા ઘાતમાં મેં 21 લખ્યું છે. એટલે 20 પદો થઈ ગયા. હવે બધેથી log કોમન લઈ લઈએ તો logની આ પ્રોપર્ટી પણ આપણને ખબર હોય, log a + log b. તે log કોમન લઈએ તો log ab થઈ જાય, ગુણાકાર થઈ જાય. તો એ જ પ્રોપર્ટી ગુણધર્મ આપણે અપ્લાય કરીએ. તો log બધેથી કોમન, તો x² x³ અપ ટુ x/21 થશે. ઓકે, તો આધાર સરખો તો ઘાતનો સરવાળો 2 + 3 + 4 અપ ટુ 21. હવે આ જે ઘાત છે ખાલી ઘાતનો જ સરવાળો વિચારીએ. ઘાત સમાંતર શ્રેણીમાં દેખાય છે તો એને સમાંતર શ્રેણીની રીતે પણ તમે સરવાળો આપી શકો. એની જગ્યાએ હું શું કરું છું તે
અહીંયા +1 એડ કરી દીધું, -1 કરી દીધું. ઓકે, +1 એડ કરી દીધું, -1 કરી દીધું. એટલે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનું સૂત્ર ખ્યાલ હોય આપણને, n+1/2. ઓકે, તો એ જ યુઝ કર્યું. અહીંયા મેં 21 એટલે 21 +1 એટલે 22 /2 એટલે એ થઈ જશે 11. એટલે ડાયરેક્ટ લખ્યું 21 × 11 અને -1 તો ખરી જ. એટલે 21 × 11 231, એમાંથી 1 ગયું એટલે 230. એટલે મારે એક્સની ઘાતમાં આપણને મળી ગયું એક્સની ઘાતમાં મળી ગયું 230. હવે એ 230 અહીંયા આગળ આપણે લખી શકીએ. એટલે 230ને અહીંયા આગળ લઈ લીધું 230. એ કટ થઈ જશે સામે, અને સામે વધશે ખાલી 2. એટલે 2 = log x base 7. તો 2 = log x base 7. તો લોગને સામે અપ્લાય કરીએ, એટલે કે log a base b = સમજો x હોય, તો log base b છે, તો log base b ને સામે આપો તો સામે જાય તો b⁻x થઈ જાય. ઓકે, આ ગુણધર્મ પણ ખ્યાલ હશે. log a base b = x હોય તો એ તેનો ત્યાં જ રહેશે. log base b ને સામે આપો તો સામે જાય તો b⁻x થઈ જાય. કંઈ જ નહીં હોય અને સામે ખાલી લોગને આપો તો e⁻ થઈ જાય. તો અહીંયા છે log 7. ઓકે, અહીંયા છે log x base 7. તો log base 7 ને સામે આપું તો એ 7 થઈ જશે 2. એટલે x = થઈ જશે 7². એટલે આપણો આન્સર આવશે એ 7², 49. એનો મતલબ 49 હોય એક્સની વેલ્યુ તો જ આપણને આન્સર 460 મળે, 20 પદોનો સરવાળો. નેક્સ્ટ જોઈએ. Let a1 a2 up to an be a given AP whose common difference is an integer. ઓકે, આ જે શ્રેણી છે સમાંતર શ્રેણી n પદોની, તેનો સામાન્ય તફાવત પૂર્ણાંક સંખ્યા છે એવું કહી દીધું, ફિક્સ કરી દીધું. Sn = a1 a2 up to an. n પદોના સરવાળાને Sn થી બતાવીએ છીએ. If a1 = 1 એટલે પ્રથમ પદ 1 છે and nth term is 300, જેનું nમું પદ 300 છે. ઓકે, અને nની રેન્જ આપી દીધી કે nની વેલ્યુ ક્યાં છે, તો nની વેલ્યુ ફિક્સ છે કે 15 થી 50ની વચ્ચે, 15 પણ હોઈ શકે 50 પણ, 15 થી 50 સુધીમાં છે. તો ઓર્ડર પેર ઓફ Sn - 4 એ n-4, એનો મતલબ કે n-4મું પદ અને n-4 પદ સુધીનો સરવાળો આવું શોધવાનો છે. હવે આ જે કંઈ સરવાળો શોધવાનો, પહેલું તો આપણને ખબર હોવી જોઈએ n કેટલા છે. તો n ખબર હોય તો આપણે કયા નંબરનું પદ શોધવાનું તે ખબર પડે, અને કેટલા પદ સુધીનો સરવાળો ખબર પડે. બીજું, પ્રથમ પદ આપેલું છે, તો એકવાર n મળી જાય તો આપણે આનો જ સૂત્રનો યુઝ કરીને d પણ મેળવી શકીએ. એટલે a અને d મળી જાય. કહેવાનો મિનિંગ n શોધવાનો ઇમ્પોર્ટન્સ છે આ ક્વેશ્ચનમાં. તો વિચારીએ, ડેટામાં શું આપેલું છે આપણને, તો કે nમું પદ આપેલું છે આપણને 300. પ્રથમ પદ ખ્યાલ છે આપણને, અહીંયા કીધેલું જ છે કે 1. તો 300 = 300 = 1 + n-1 × d. કેમ કે n નથી ખબર, d પણ નથી ખબર. ઓકે, તો 1 ને પેલી બાજુ લઈ ગયા તો 299 થઈ ગયું. એટલે n-1 × d = 299. પણ ક્વેશ્ચનમાં ઓબ્ઝર્વ કરો તો એક સ્પેશિયલ વસ્તુ કીધી છે, કોમન ડિફરન્સ ઇઝ ઇન્ટીજર. સામાન્ય તફાવત પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, કોઈ પણ. બરાબર, નીચેના જવાબ જોઈને સામાન્ય તફાવત તો ધન જ લાગે છે મને. બરાબર, એટલે ધન જ હશે. તો હવે ધન કહી દીધું, એ જ આપણા માટે હિન્ટ છે, એ જ મેઇન પોઈન્ટ છે કે ડીની વેલ્યુ તો n-1 ને સામે મોકલો તો 299/n-1, અને nની વેલ્યુ પણ પૂર્ણાંક જ છે. nની વેલ્યુ પૂર્ણાંક 299 ને પૂર્ણાંક સંખ્યાથી ભાગો તો d તમને મળવું જોઈએ પૂર્ણાંક, ઇન્ટીજર જ મળવું જોઈએ, પૂર્ણાંક સંખ્યા જ મળવી જોઈએ. તેનો મતલબ કે 299 n-1 વડે ભાગી શકાય, એનો ગુણિત હશે, એનો મલ્ટિપલ હશે. એટલે કે વિચારો 299 299 એ 23 × 13, આ બંને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. તો n-1 કમ્પલસરી 13નો ગુણક હોય, n-1 કમ્પલસરી 13નો ગુણક હોય અથવા તો 23નો ગુણક હોય. બરાબર, પણ 13ના ગુણકમાં પણ
13નો ગુણક સમજો કે 26 આવે છે ઇન્ટરવલમાં, આ ઇન્ટરવલમાં, તો 26 મૂક્યો, 13 દુ 26 એટલે 23/2 આવે, જે શક્ય નથી, બરાબર, કેમ કે છેદમાં 2 એટલે ડી અપૂર્ણાંક થઈ ગયો, ડી 23/2 થઈ ગયો. એનો મતલબ કે કમ્પલસરી બંને અવિભાજ્ય સંખ્યા છે, એટલે n-1ની વેલ્યુ 13 અથવા 23 આ બેમાંથી એક જ આવી શકે. એટલે અહીંયા લીધું છે n-1 = 13, n-1 = 23, જેમાંથી n-1 = 13 તો nની વેલ્યુ થઈ ગઈ 14 થઈ ગઈ આપણી વેલ્યુ, nની વેલ્યુ. તો nની વેલ્યુ 14 થઈ ગઈ, તો 14 થઈ ગઈ તો પહેલાં જ આપણને કીધેલું છે કે nની વેલ્યુ 15 કે એના કરતાં મોટી હોવી જોઈએ, તો 14 નહીં ચાલે એટલે આ પાર્ટ જ નીકળી ગયો, બરાબર. એટલે આગળ વિચારવાની કંઈ જરૂર જ નથી. પણ nની વેલ્યુ 24 આ ખબર પડી ગઈ આપણને, nની વેલ્યુ 24 મળી ગઈ, મેઇન કામ થઈ ગયું. nની વેલ્યુ 24, તો આના પરથી મને ખબર પડી કઈ વેલ્યુ શોધવાની. તો nની વેલ્યુ 24, એમાંથી 4 બાદ કરતો S20 અને A20, 20મું પદ ને 20 પદોનો સરવાળો શોધવાનો. તો એના માટે ડી શોધવાની જરૂર. તો nની વેલ્યુ જો n-1ની વેલ્યુ 23 હોય તો 23 કટ થઈ જાય તો ડીની વેલ્યુ 13 થાય, 13 થાય. તો આપણા માટે સામાન્ય તફાવત અહીંયા થઈ ગયો 13. તો 13 થઈ ગયો, 24 થઈ ગયો. તો અહીંયા જોઈ શકો 20મું પદ, પહેલું પદ 1 + 19 × 13, એનો ગુણાકાર કરશો એટલે આવશે 247, 247માં 1 ઉમેરવાના એટલે 248. હવે 248 આવી ગયો. હવે 20 પદોનો સરવાળો, તો આ A20માં, બરાબર, 20 પદોનો સરવાળો છે એ 248. તો પહેલું પદ આપણને ખબર છે 1, છેલ્લું પદ આપણને ખબર છે 20મું પદ 248, એટલે A + L ફર્સ્ટ ટર્મ પ્લસ લાસ્ટ ટર્મ ડિવાઈડ ઇન્ટુ n/2 એટલે 20/2 એટલે 10 થઈ ગયું, એટલે 2490 આપણો જવાબ થશે 2490 ગુજરાતીમાં. એટલે અહીંયા ઉપર ઓપ્શન જોઈએ, જવાબ શું આવશે? સરવાળો 2490 અને ગુણાકાર 248, 248 આપણો આન્સર આવશે અહીંયા ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે? ઇફ ધ ફર્સ્ટ ટર્મ ઓફ એન એપી ઇઝ 3, ચાલો અંડરલાઇન કરતા જઈએ. પ્રથમ પદ 3 છે શ્રેણીનું, સમાંતર શ્રેણીનું પહેલું પદ 3, and sum of its 25 term is equal to sum of its next 15 term. એટલે પહેલાં 25 પદોનો સરવાળો એ પછીના 15 પદોના સરવાળા જેટલો છે. ધેન ધ કોમન ડિફરન્સ ઓફ એપી, એટલે અહીંયા આપણે ડી શોધવાનું છે. એ આપી દીધું છે, 2 શરત આપી છે, ઓકે, મળી જાય ઇઝી. કેમ કે જો 25 પદોનો સરવાળો એટલે 25, અહીંયા તમે આ વિચારો, આ લેન્થ વાઇઝ આ બધી શ્રેણી છે અલગ અલગ, ઓકે. તો 25 પદ અહીંયા લગીન થવાના, એના આગળ બીજા 15 પદ એટલે 40 લગીન જશે, બીજા 15 એડ કરું તો એનો મતલબ કે 25 પદોનો સરવાળો એટલે S25થી મળી જાય. કેમ કે એસનું જે સૂત્ર છે S25 તે 1થી લઈને પહેલા પદથી જે સરવાળો થાય તેના માટેનું, SNનું સૂત્ર જે છે તે ફર્સ્ટ ટર્મ છે, એટલે કે પ્રથમ પદથી જે સરવાળો થાય છે તેના માટે છે, કોઈ રેન્ડમલી વચ્ચેના પદ માટે નથી. એટલે પહેલાં 25 પદોનો 25 ટર્મ્સનો એડિશન છે, સમેશન છે. પાછળ આ 15 પદોનો સરવાળો જોઈએ છે, તો આપણા ટોટલ 40 પદોના સરવાળામાંથી આ 25 પદોના સરવાળાને બાદ કરી દઈએ તો આપણને બાકીના 15 પદનો સરવાળો મળી જાય, ઓકે. તો 25 પદોના સરવાળાને 40 પદોના સરવાળામાંથી બાદ કરીએ. S40માંથી S25ને આપણે સબસ્ટ્રેક્ટ કરીએ, બાદ કરીએ, તો આપણને S25 મળી ગયું. તો આ -S25ને પેલી બાજુ લઈ જાઓ તો 2 ટાઈમ S25 = S40 થઈ ગયું. તો એની ઉપર કામ કરીએ. તો 2 એટલે 2, S25નું સૂત્ર 25/2, 6 + 24D, કેમ કે પ્રથમ પદ 3 છે એટલે ટ્વાઇસ A એટલે 3 × 2 એ 6 થશે. સામેના ભાગમાં 40 પદોના સરવાળા માટે 40/2, અહીંયા આવશે 6 + 39D, n-1 એટલે 40 - 1 એટલે 39D થશે. આ 2 કટ, અહીંયા 2 કટ થાય એટલે 20, એટલે 20, આ 25, અહીંયા 20, અહીંયાથી તમને કોમન દેખાય 3, અહીંયાથી પણ કોમન, અહીંયાથી 6 કોમન દેખાય છે, અહીંયાથી 3 કોમન દેખાય છે, એટલે મેં અહીંયાથી 3 કોમન લીધો છે, અહીંયા મેં 6 કોમન લીધો છે. આ 5 સામે સામે કટ, આ 5 × 5 = 25, 5 × 4 = 20,
એટલે 5 અને 4 વધવાના. અહીંયા 6 કોમન લીધો છે, અહીંયા 3 કોમન લીધો છે એટલે 6 કોમન લીધો એટલે અહીંયા આવી ગયું 1 + 4d. અહીંયા 3 કોમન લીધો એટલે થઈ ગયું 2 + 13d. હવે સામેથી કટ થાય તેટલું કરીએ તો આ 3 દુ 6, આ 2 દુ 4 એટલે 5 અહીંયા ગુણીએ તો 5 + 20d, 2ને અંદર ગુણીએ તો 4 + 26d આવું થશે. તો ડીની વેલ્યુ આપણને સાદુરૂપ આપતા d = 1/6 મળી ગયું. તો આપણને જોઈતું d જ હતું એટલે આપણો આન્સર આવી ગયો ડીની વેલ્યુ 1/6.